હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 29 ઓગસ્ટ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને એક માર્ક્સ ચોક્કસથી અપાવશે. તમને ખબર છે એક માર્કનું મહત્વ કેટલું હોય છે, ખરું ને? પરંતુ હા, એ પહેલા એક અગત્યની જાહેરાત. આજે હું બેક ટુ બેક બે વિડીયો લઈને આવી છું. આના પછી તરત તમારો વિડીયો હશે ડીવાયએસઓ માટે સ્પેશિયલ છે. ભારતના વિવિધ ઉત્સવો, જે તહેવારો બધા ઉજવાતા હોય છે રાજ્યવાર, જેમ કે સરહુલ ઉત્સવ છે, ત્રીજ છે, છઠ પૂજા છે, ગણગોર છે, તો એ બધા ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે, કયા રાજ્યમાં, એની માહિતી. અને ડીવાયએસઓમાં તમે પીવાયક્યુ જોશો તો એમાં ડીવાયએસઓ તો ના કહી શકું, પરંતુ જીપીએસસી ની કોઈ પણ એક્ઝામ હશે ને તેમાં ક્વેશ્ચન હોય છે કે આ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે. જેમ કે લોસાર ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે. તો બેક ટુ બેક તમને આના પછી બીજો વિડીયો પણ એ મળશે, તો તમે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમને ચોક્કસથી એમાં એક માર્ક પાક્કો થઈ જશે એ વિડીયો તમે જોશો ને તો. કારણ કે બહુ બધા તહેવારો હોય છે, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ 25 છે એને મેં અલગ મૂકી દીધા છે, ખરું ને ફ્રેન્ડ્સ? એટલે તમારું કામ મેં બહુ ઈઝી કરી કાઢ્યું છે. તો આ વિડીયોની લિંક અને એ વિડીયોની લિંક બંને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? તો ચાલો હવે આજનો પ્રશ્ન આપણે શરૂ કરીશું. અને સાથે સાથે હું મારો વિચાર એ કેવો છે કે પદ અને પદાધિકારીઓ માટેનો વિડીયો પણ લઈને આવી જઈશ, જેથી કરીને તમારે 31 ઓગસ્ટ સુધીના જેટલા પણ હશે પદાધિકારીઓ, એ બધા તમારા અંદર આવરી લઈશ, બરાબર ને? તો તમારે એ પણ કન્ફર્મ થઈ જશે કે એ પૂછાય તો તમને આવડે. તો ચાલો હવે શરૂ કરીશું આજનો વિડીયો. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે હોકી એશિયા કપ 2025 નું મેન્સ. ઓકે, આના આવરણ કોણે કર્યું? નરેન્દ્ર મોદી, ઓપ્શન બી મનસુખ માંડવિયા, ઓપ્શન સી નીતિશ કુમાર, ઓપ્શન ડી અમિત શાહ. બોલો, ખ્યાલ તો હશે જ તમને સૌને મારા વહાલા મિત્રો, કારણ કે આ તો મેં તમને પહેલા પણ કરાવ્યું છે, પરંતુ અત્યારે અનાવરણ કરવામાં આવ્યું છે એટલા માટે. તો ઓફકોર્સ અહીંયા જવાબ આપણો શું આવશે? ઓપ્શન બી, રાઈટ? શું આવશે આપણો જવાબ? મનસુખ માંડવિયાએ કર્યું છે. હવે આ વર્ષે મેન્સ એશિયા હોકી કપ બિહારમાં રાજગીર ખાતે યોજાશે, જેમની ટ્રોફીનું અનાવરણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે. બિહારમાં પ્રથમ વખત એશિયા હોકી કપનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ વખતે બિહાર ખૂબ ચર્ચામાં રહ્યું છે. એક તો જો વોટર્સ મુદ્દે, બરાબર? એસઆઈપી એટલે કે વોટ કોણ આપશે તે સરકારે નક્કી કર્યું છે. એસઆઈપી એ પણ તમારે યાદ રાખજો. સોરી, એસઆઈપી નહીં પણ એસઆઈઆર, સર. ડન. એટલે બિહાર વિશે તમારે જેટલી પણ માહિતી મળી શકે એટલી તમારે ભેગી કરી લેવાની છે, બરાબર? એક સાઈડમાં તમે જયારે રીડ કરો તો સાથે દિમાગમાં, એક સાઈડમાં એટલે નોટબુકમાં નહીં પણ દિમાગમાં, કે જેટલું પણ બિહારને લગતું હોય એટલું આપણે યાદ રાખી લઈશું, બરાબર? આમ મેઇન અગત્યના પોઈન્ટ મેં તમને કહી દીધા છે. સ્પોર્ટ્સને લગતા જેટલા પણ મુદ્દા છે એ બધા મેં આમાં આવડ્યા છે. ઓકે, હવે બિહારમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. ઓકે, યસ, ડન. નેશનલ સ્પોર્ટ્સ ડે ના દિવસે આનું આયોજન કરવામાં આવશે, જે 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. તો અત્યારથી લઈને આજ રોજથી શરૂ થશે જે હોકી ઇવેન્ટ, અને ચાલશે ક્યાં સુધી? સપ્ટેમ્બર સુધી. ક્યાં સુધી? સપ્ટેમ્બર સુધી. તો તમારે એ યાદ રાખવાનું છે. પછી એનું મેસ્કોટ તમને ખ્યાલ હોય તો મને કહો. ઓફકોર્સ, ચાંદ. ચાંદ કેમ નામ રાખ્યું છે મેસ્કોટ નું? બોલો. ચાંદ નામ કેમ રાખ્યું છે? બોલો. તો ધ્યાનચંદ ના યાદમાં રાખ્યું છે. ઓકે, યાદ રાખી લેજો. ધ્યાનચંદ કોણ છે? તો હોકીના જાદુગર, મેજર ધ્યાનચંદ, બરાબર. હવે બિહારમાં રાજગીર ખાતે યોજાશે, બરાબર, સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે. એ પણ તમારે યાદ રાખવાની છે. 8 ટીમો ભાગ લેવાની છે. એ મેં આમાં લખ્યું નથી, પરંતુ હું તમને
ઓરલી કહી દઉં છું, બરાબર. હવે આપણે લખીશું કે એનું મેસ્કોટ ચાંદ છે, જે હોકીના જાદુગર મિત્ર જાદુગર ગણાતા ધ્યાનચંદને મિત્ર નથી, મેજર છે, ધ્યાનચંદને સમર્પિત છે. આ કયું સંસ્કરણ છે? તો 12મું સંસ્કરણ છે, બરાબર. આ ટીમમાં જીતનાર વ્યક્તિ, જે પણ ટીમ જીતશે એ સીધી FIH ફેડરેશન હોકી, યાદ રાખજો. તો એના માટે એ ક્વોલિફાઈ ડાયરેક્ટ થઈ જશે, બરાબર. હવે બિહાર, તો મેં તમને કહ્યું કે ચર્ચામાં હતું સ્પોર્ટ્સ માટે પણ, તો કેવું આવશે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાઈ હતી. એશિયા રગ્બી અંડર-27 ચેમ્પિયનશિપ, ISTAF સેપર ટેકરા, એ પણ ત્યાં યોજાઈ હતી, બરાબર. તો એ બધાના લીધે બિહાર ચર્ચામાં છે, બરાબર. તો યાદ રાખી લેજો. પછી તમને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખાઈ દઉં છું કે ભારતે બ્રિટનથી આઝાદી મેળવી હતી, ત્યારબાદ પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ 1948 ના રોજ ભારત 12 ઓગસ્ટે પોતાનો હોકીમાં ગોલ્ડ લઈને આવ્યો હતો. એ પણ કોને હરાવીને? તો જેનાથી આપણે સ્વતંત્ર થયા હતા એ જ દેશ, એટલે કે બ્રિટનથી. અને બ્રિટનની ધરતી ઉપર હરાવીને આપણે આ ગોલ્ડ લાવ્યા હતા. ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસે એક ગોલ્ડ ભારત દેશને અર્પણ કર્યો હતો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવીશું. સુપર ગરુડ સિલ્ક સૈન્ય અભ્યાસ અમેરિકા અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? જો યુદ્ધ અભ્યાસમાં શું છે કે યુદ્ધ અભ્યાસના નામ તમારા એમના એમ જ રહે છે, ને જનરલી શું પૂછાય છે કે કયા દેશ સાથે યોજાય છે. ક્લિયર? તે માટે મારો જૂનો વિડીયો છે, હું નવો નથી બનાવી શકી, અને નવો બનાવવાની જરૂર પણ નથી. કારણ કે કેવું હોય છે કે દ્વિવાર્ષિક નહીં, પરંતુ વાર્ષિક યુદ્ધ અભ્યાસ હોય છે, બરાબર. જે એક વખતે ઇન્ડિયામાં યોજાય તો નેક્સ્ટ ટર્મ જે દેશ સાથે જે અભ્યાસ હશે ત્યાં યોજાશે, બીજા વર્ષે અહીંયા. તો ખાલી તમારે યુદ્ધ અભ્યાસના નામ જ યાદ રાખવાના છે. તો મારો એ વિડીયો યુદ્ધ અભ્યાસ વાળો જરૂરથી જોજો. એકદમ ઇમ્પોર્ટન્ટ બધા જ યુદ્ધ વાળા મેં વિડીયોને આવરી લીધા છે, જેથી કરીને તમારે કોઈ જ ઇસ્યુ નહીં આવે, ખરેખર. અને આના પછી પણ મેં જે મૂક્યો છે ને ડીવાયએસઓ માટે સ્પેશિયલ ભારતના વિવિધ ઉત્સવો, ખરેખર બહુ જ મસ્ત વિડીયો છે. તમે જોશો ને તો તમને એક માર્ક પાક્કો થઈ જશે, અને એમાંથી પ્રશ્ન આવશે જ. જો ફેસ્ટિવલ નો ક્વેશ્ચન આવ્યો તો એનાથી બહાર ક્યાંય નહીં હોય, બરાબર. તો સુપર ગરુડ સૈન્ય અભ્યાસ અમેરિકા અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? Is that India? Is that Russia? Is that Indonesia? Is that Papua New Guinea? ઇન્ડિજિનિયસ લેંગ્વેજીસમાં પાપુઆ ન્યૂ ગિની આવે છે, એ યાદ રાખજો. અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, ઇન્ડોનેશિયા, બરાબર. 2006 થી આ ભારત ક્યાં અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડ શિલ્ડ સૈન્ય અભ્યાસ યોજાય છે. 2022માં તેમાં સુપર શબ્દ ઉમેર્યો, એટલે શું બની ગયું? સુપર ગરુડ શિલ્ડ અભ્યાસ, બરોબર. યાદ રાખજો, સુપર ગરુડ શિલ્ડ સૈન્ય અભ્યાસ ક્યાંથી બન્યું છે? 2022 થી. પહેલા ગરુડ શિલ્ડ નામ હતું, બરાબર. હવે ભારત એમાં છે, બોલો. હવે ગરુડ છે, તો ગરુડ ઉપરથી તમને યાદ આવે છે કે ગરુડ નામનો અભ્યાસ ભારત પણ કરે છે. તો ભારત અને ફ્રાન્સ એ પણ સૈન્ય અભ્યાસ છે, બરાબર. તો યાદ રાખી લેજો કે સુપર ગરુડ શિલ્ડ કહે તો બહુ સૈન્ય, બહુ મલ્ટીલેટરલ, રાઈટ, એટલે કે બહુરાષ્ટ્રીય અભ્યાસ છે, ખરું ને. જ્યારે સુપર ગરુડ તો એકલું ગરુડ આવે તો ભારત અને ફ્રાન્સ વચ્ચે, યાદ રાખજો, ભારત અને ફ્રાન્સ વચ્ચે. પછી ઇન્દ્ર, તો ભારત ને રશિયા વચ્ચે, યાદ રાખજો, બરાબર. ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર. પછી જાપાન વચ્ચે સાથે તો શૈન્ય મૈત્રી, રાઈટ. તો આ બધા અભ્યાસ જીમેક્સ તો ખબર છે, પણ શિન્યુ તો એ પણ ભારત અને જાપાન વચ્ચે, બરાબર. અને ગરુડ તો ભારત ફ્રાન્સ, યાદ રાખી લેજો. અને સુપર ગરુડ તો અમેરિકા ને ઇન્ડોનેશિયા,
હવે 2022 થી ઉજવાય છે, ઉમેરવા સુપર શબ્દ ઉમેરવામાં આવ્યો. આ એક બહુરાષ્ટ્રીય અભ્યાસ છે. આ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ભારત, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા ભાગ લેશે. તો ભારત નથી તો ભારત તો આપણા માટે કેમ જરૂરી છે? હા તો રૂકો, ભારત, પાપુઆ ન્યૂ ગિની અને કંબોડિયા પર્યવેક્ષક દેશ એટલે કે ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે સુપર ગરુડ શિલ્ડમાં જોડાયા છે. એટલા માટે આ ક્વેશ્ચન આપણા માટે જરૂરી છે. તમને સીધો PYQ માં એમ પૂછી શકે, તાજેતરમાં ઓપરેશન સુપર ગરુડ શિલ્ડ યોજવામાં આવ્યું. તેના વિશે નીચેના વાયદાનો વિચાર કરો. આ અભ્યાસ બહુરાષ્ટ્રીય અભ્યાસ છે અને ઇન્ડોનેશિયાના જાકર્તામાં શરૂ કરવામાં આવ્યો. ઓપ્શન બી, ભારતે તેમાં સંપૂર્ણ સભ્ય તરીકે ભાગ લીધો. ઉપરનું વિધાન એ સાચું છે, વિધાન બી સાચું છે કે બંને વિધાન સાચા છે? તો શું થશે? સંપૂર્ણપણે સભ્ય નથી, પર્યવેક્ષક દેશ છે. તો એ સંજોગોમાં વિધાન સી ખોટું થઈ જશે. બી ખોટું એટલે મીન્સ કે બી ખોટું થઈ જશે. બરાબર? તો તમારે આ યાદ રાખવાનું કે ક્વેશ્ચન આવી રીતે પણ બનાવી શકે છે, એવું જરૂરી નથી. બરાબર? હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર લગાવીને રાખજો. આ પ્રશ્ન તલાટીની કાં તો ડીવાયએસઓની નેક્સ્ટ અપકમિંગ એક્ઝામમાં આવશે જ, તો તમે લખીને રાખજો. 76માં વન મહોત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ દેવભૂમિ દ્વારકા, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ખેડા, ઓપ્શન ડી ગાંધીનગર. હવે તમારે બધા વનની યાદી જોઈતી હોય તો એના માટે હું એક વિડીયો બનાવી દઈશ અલગથી. બરાબર? શોર્ટ્સમાં કે આ વનના નામ, કારણ કે વન નહીં પૂછાય કયા નંબરનું વન ક્યાં છે, પરંતુ જે વન બનાવ્યું હોય સાંસ્કૃતિક વન, એ વનની જગ્યા તમને પૂછાશે. તો એ હું તમને ડાયરેક્ટલી તમને આપી દઈશ. રાઈટ? એક સ્ટેટિક જીકેમાં બનાવી દઈશ એટલે તમારું ક્લિયર થઈ જશે. તો ચાલો જોઈ લઈશું. 76મો વન મહોત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવશે? દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ખેડા, ગાંધીનગર. તો અહીં આપણું શું થઈ જશે? હવે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ખેડા. હવે આ બધા ઓપ્શન મેં મૂક્યા છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તો 75માં દેવભૂમિ દ્વારકામાં હર્ષિદ વન બન્યું હતું. અમદાવાદમાં તો ડમ્પિંગ સાઇટ પર બનાવેલું ફર્સ્ટ ગુજરાતનું પહેલું વન છે, જડેશ્વર વન, 70માં વન મહોત્સવ વખતે. અને ગાંધીનગર એટલે ગુજરાતનું પહેલું સાંસ્કૃતિક વન. આટલા માટે મેં આ ઓપ્શન મૂક્યા છે. હવે તમને કહો, એવું નથી લાગતું કે મેં મસ્ત મજાની વિગત ભેગી કરીને તમને આપી છે? સાંસ્કૃતિક વન એટલે શું? બધા તમને ભણાવે છે સાંસ્કૃતિક વન, સાંસ્કૃતિક વન, સાંસ્કૃતિક વન. તો ચાલો આપણે જોઈએ. અને આ બધી માહિતી મેં જે લીધી છે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એના એક્સ એકાઉન્ટ છે એની ઉપરથી, એટલે કે જે ભૂતપૂર્વ નામ ટ્વિટર, એની ઉપરથી આ માહિતી લીધી છે. ઓફિશિયલ એનું હેન્ડલ એકાઉન્ટ છે. રાઈટ? પહેલા આપણે જોઈ લઈશું કે અહીંયા જે બની રહ્યું છે ખેડામાં, એનું નામ શું છે? તો ગળતેશ્વર વન. યાદ રાખી લેજો. કયા નંબરનું છે? 24મા નંબરનું. ક્લિયર થઈ ગયું? હવે ભારતમાં સૌપ્રથમ સાંસ્કૃતિક વન 55માં વન મહોત્સવ હેઠળ 2004માં પુનિત વન બન્યું. ત્યાં બિલીના ઝાડ હતા વધારે. 70માં વન મહોત્સવ વખતે અમદાવાદના ઓઢવના જડેશ્વરમાં કચરામાંથી નિર્માણ પામેલું પ્રથમ વન બન્યું હતું. અમદાવાદ જિલ્લામાં આવેલું આ પહેલું વન છે જે ડમ્પિંગ સાઇટ ઉપર નિર્માણ પામ્યું અને પૂર્વ વિસ્તારનું હરિયાળું ફેફસું કહેવાય છે. હવે તમને એવું પૂછે કે અમદાવાદમાં આવેલું હરિયાળા ફેફસા તરીકે કયું વન જાણીતું છે? પેપર સેટર ગમે તેવો હોઈ શકે છે. બરાબર? હવે જડેશ્વર વન, કયા કયા વન પૂછે તમને તો તમે શું કરશો? ક્લિયર થઈ ગયું ને? તો બસ ચલો આપણે જોઈશું. હવે સાંસ્કૃતિક વનની આપણે વિશે માહિતી લઈએ. ભારતની વિવિધ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ વૃક્ષ વાવેતરોને સામાન્ય રીતે સાંસ્કૃતિક વન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન તમારે આ જીપીએસસી ની જે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય એમાં પૂછી શકે છે 3 માર્ક્સમાં કે સાંસ્કૃતિક વન એટલે શું અને એનો ઉદ્દેશ શું હોય છે. સિમ્પલ ક્વેશ્ચન ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં બની શકે છે. સાંસ્કૃતિક વનનો હેતુ જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક વનો દ્વારા ભારતીય પ્રજાને
સાંસ્કૃતિક પરંપરા મુજબ ઔષધીય મહત્વ ધરાવતી વનસ્પતિઓથી માહિતગાર કરવા માટેનો હેતુ હોય છે. તો એક પંચવટી વન પણ સ્થાપવામાં આવે છે. સાંસ્કૃતિક વન સિવાય પંચવટી વન. તો પંચવટી વન કોને કહે છે? તો એને માનવ કલ્યાણ માટે કલ્યાણકારી કહેવામાં આવે છે. કેમ? તો તેની સ્થાપના વર્તુળ આકારમાં કરવામાં આવે છે. એટલે તમને પૂછે કે પંચવટી વનનો આકાર કયો હોય છે? તો વર્તુળ આકાર. એમાં શું હોય છે? 5 વૃક્ષોનો સમૂહ હોય છે. કેવા? તો જે પવિત્ર વૃક્ષ કહેવાય છે. 4 વડના વૃક્ષ, 25 અશોકના વૃક્ષ, પછી આંબળાના વૃક્ષ 2, પીપળાના 4, 2 અને બીલીના 4 થઈ ગયા. તો એને પંચવટી વન કહેવામાં આવે છે. બરાબર. પછી તમને ખ્યાલ હશે કે આપણી સંસ્કૃતિ મુજબ અલગ ગ્રહ મુજબ જે ગ્રહ હોય એના મુજબ વૃક્ષ, રાશિ મુજબ વૃક્ષ, નક્ષત્ર મુજબ વૃક્ષ વાવવાને શુભ માનવામાં આવે છે. એક્ઝામની દ્રષ્ટિએ હું નથી માનતી કે પૂછાય, બટ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન કે અલગ અલગ ગ્રહ, અલગ અલગ રાશિ અને અલગ અલગ નક્ષત્ર મુજબ વૃક્ષનું વાવેતર કરો તો તમારા માટે શુભ કહેવામાં આવે છે. એ હેતુ પણ હોય છે. બરાબર. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન. ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? હવે મેં તમને ગુજરાતમાં જે મેળા અને બધું કરાવ્યું છે ને એમાં આ ટોપિક મેં બહુ ડિટેલમાં કરાવ્યો છે. તો તમે એ જોઈ લેજો. ગુજરાતનો લોક સાંસ્કૃતિક વારસાના મેં 3 પાર્ટ મૂક્યા છે. અને ત્રીજો પાર્ટ તો ખરેખર ફ્રેન્ડ્સ એટલો મસ્ત છે. અને મેં જોયું કે તમે એ શેર બહુ ઓછું કર્યું છે. ખરેખર જો ડીવાયએસઓમાં આવ્યું ને અને એમાં જે ડીવાયએસઓ સ્ટાઇલમાં પૂછાય છે ને એ સ્ટાઇલમાં જ પેપર ડિઝાઇન કર્યા છે, પ્રશ્ન ડિઝાઇન કર્યા છે. તો તમને ખરેખર મજા આવશે. એક વખત તમે જોઈ લેજો. તમે જોશો ને તો નીચે કમેન્ટમાં કહેશો વાહ મેડમ મજા આવી ગઈ. ખરેખર એક વખત તમે જોઈ લેજો. ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી ગાંધીનગર. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ સુરેન્દ્રનગર. રાઈટ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી 6 માઇલ દૂર આવેલા તરણેતરમાં આ મેળો ભાદરવા સુદ 3 થી પાંચમ સુધી યોજાય છે. અને ઋષિ પંચમીના દિવસે ત્યાં નાહવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે, જે એનું 20મું સંસ્કરણ છે. બરાબર. આ વર્ષે 20મું સંસ્કરણ છે. વાસુકી નાગની ભૂમિ કહેવામાં આવે છે. ત્રિનેત્રેશ્વરનું મંદિર છે એ મંદિર છે એ અત્યારે જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો? તો રાજવી કરણસિંહે પોતાની પુત્રી કરણબાના યાદમાં કરાવ્યો હતો. યાદ રાખી લેજો. તમને સીધો ક્વેશ્ચન પૂછી શકે છે કે ત્રિનેત્રેશ્વર નોટ નેત્રેશ્વર, ત્રિનેત્રેશ્વરનું મંદિર છે એનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાજવી લખતરના રાજવી કરણસિંહે. અથવા તો કોની યાદમાં તમને એવો પ્રશ્ન આપે નીચેનો તરણેતરના મેળા માટે પ્રખ્યાત એવું ત્રિનેત્રેશ્વર મંદિર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીંયા દર વર્ષે તરણેતરના મેળા વિશે. બરાબર. તો ત્રિનેત્રેશ્વર મંદિરના કિનારે આ મેળો મંદિરે આ મેળો ભરાય છે. સોરી, હું રિપીટ કરું છું ફરીથી. તરણેતરના મેળા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એક, આ મેળો ત્રિનેત્રેશ્વર મંદિરે ભરાય છે. આ મેળો હોડા રાસ અને કોળીઓના રાસ માટે જાણીતો છે. 2, ઓપ્શન 3, આ મંદિર લખતરના રાજવી કરણસિંહજીએ બનાવ્યું હતું અને આ મંદિર તેમની પુત્રી કરણબાના સ્મરણાર્થે બનાવ્યું હતું. પતે ગયું. વિધાન 1 અને 2 સાચું છે. ઓપ્શન 2 અને 3 સાચું છે. ઓપ્શન 3 અને 4 સાચું છે કે ઉપરના બધા સાચા છે? કરો મજા. બરાબર. હવે તમને એમ થશે કે આ 29 ઓગસ્ટ મેં અલગ ક્વેશ્ચન કેમ મૂક્યું? ઉપર ધ્યાનચંદનો જન્મદિવસ છે આજ રોજ, તો એમના જન્મદિવસ માટે આ વિડીયો બને છે. ઓલરેડી ક્વેશ્ચન મૂક્યો છે તો એમાં ના કરાવી દે? તો ના, એમાં બિહારમાં ઓલરેડી બહુ જ બધી લાંબી માહિતી થઈ જતી હતી, જેથી કરીને તમારા ઉપર લોડ પડે. રાઈટ. એટલા માટે. અને હું ઈચ્છું છું કે તમારા દિવસોવાળા વિડીયો છે ને અલગ જ રહે. નેશનલ સ્પોર્ટ્સ ડે, લઘુ ઉદ્યોગ દિવસ, એ અને બી બંને કે એક પણ નહીં? તો તમને સૌને ખ્યાલ છે. બરાબર. ઓપ્શન એ નેશનલ સ્પોર્ટ્સ ડે. આ વર્ષે ઉજવણીનું નેતૃત્વ કોણ કર્યું છે? કોણે લીધું છે? ફિટ ઇન્ડિયા મિશન અને ભારતીય રમત ગમત ઇકોસિસ્ટમ સાથે ભાગીદારી કરી છે. બરાબર.
આ દિવસ પ્રથમ વખત 1995 ઉજવવામાં આવ્યો હતો અને 1912 તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત થઈ. આ ખોટું લખ્યું છે, બરાબર. હવે 29 થી 31 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી ચાલશે. એમાં રમત ગમત ચળવળ તરીકે યોજાશે, રાઈટ. જન આંદોલન કહી શકો છો એને. પ્રથમ દિવસે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવામાં આવશે. બીજા દિવસે ભારતમાં ખોખો, હોકી, વોલીબોલ, કબડ્ડી જેટલી પણ રમતો છે એના પર ચર્ચા કરવામાં આવશે અને એના માટે સ્પર્ધા આયોજન થશે. છેલ્લા દિવસે શું થશે તો ફિટ ઇન્ડિયા ઓન સાયકલ સાથે પૂર્ણ કરશે. આ દિવસની થીમ શું છે તો 1 ઘંટા ખેલ કે મેદાન મેં. હવે આપણે થોડુંક આના વિશે જોઈશું. તો 1991 રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડની શરૂઆત થઈ હતી, બરાબર. તો એનું નામ બદલીને 2021 મેજર ધ્યાનચંદને ના નામથી રાખવામાં આવ્યું. હવે એક વસ્તુ છે, આ હોવું જ જોઈએ એમનું નામ, પણ એક પોલિટિકલ રિવ્યુ પણ છે. કેવું કે હજુ સુધી તેમને ભારત રત્ન નથી મળ્યો. સચિન તેંડુલકર જેવી વ્યક્તિને મળી જાય છે તો એમના પહેલા ધ્યાનચંદ હકદાર હતા. હું મારા પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે પહેલો હક તો મેજર ધ્યાનચંદ નો હતો, પછી સચિન તેંડુલકર નો હતો. પરંતુ આ બધું ભાષાવાદ, પોલિટિકલ પ્રેશર ને બધું ચાલે એટલે એમાં સચિન તેંડુલકર મેદાન મારી ગયા સ્પોર્ટ્સ પર્સન તરીકે, બરાબર. બાકી મેજર ધ્યાનચંદ જેટલું તમે કહી શકો કે કાંચી સુવિધાઓ વચ્ચે પણ એમણે આપણને નામ રોશન કર્યું હતું. તેઓ હોકીના જાદુગર કહેવાતા હતા. તમને ખ્યાલ હશે કે જે આપણે જર્મનીના હિટલર મેચ જોવા આવ્યા હતા ધ્યાનચંદની, તો પોતાના દેશ તરફથી રમવાની પણ ઓફર કરી હતી, તો એમણે ઠુકરાઈ હતી. અને ગોલ પર ગોલ જે કરતા હતા એ જોઈને ધૂંધવાઈને હિટલર મેદાન છોડીને, સ્ટેડિયમ છોડીને જતા રહ્યા હતા. એ પણ તમારે યાદ રાખવું જોઈએ. એટલે એક વસ્તુ છે કે જે વ્યક્તિને પહેલા સન્માન આપવું જોઈએ એને નામ એમના નામે આપીને એમનું શાંત કરી દીધો વિવાદ, રાઈટ. અને એક છે કે જે રીતે જો પોતાના નામ ચડી જાય તો સરપ્રાઈઝ થઈ જાય છે અને બીજાના નામ હટાવવામાં આવે છે. એક જાતનું કિન્નાખોરી વાળું પોલિટિક્સ થઈ ગયું છે. આપણે પોલિટિક્સમાં નથી પડવું, આપણે આપણા સ્ટડી ઉપર આવી જઈશું. પરંતુ યાદ રાખજો મેજર ધ્યાનચંદના નામથી 2021 હવે આપણે રાજીવ ગાંધીની જ વાત ચાલે છે એવોર્ડ્સની, તો પહેલા જોઈ લઈશું. સૌ પ્રથમ 1991 ચાલુ કર્યા તો પ્રથમ પ્રાપ્ત કરતા વિશ્વનાથ આનંદ હતા. સૌથી યુવા વયે અભિનવ બિંદ્રા, હી ઇઝ ઓનલી 18 યર. કર્ણમ મલ્લેશ્વરી સૌ પ્રથમ મહિલા હતા જેને આ એવોર્ડ મળ્યો હોય. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિશે આપણો એક ટોપિક પૂરો. હવે એનું નામ બદલ્યું એ પછી, બરાબર, એનું નામ બદલ્યું એ પછી કોણ હતું તો એ પછી સૌ પહેલા એવું થયું કે સૌથી પહેલા 12 વ્યક્તિઓને જાહેર કરવામાં આવ્યા અને સૌથી વધારે એવોર્ડ આ વર્ષે આપવામાં આવ્યા હતા. અને એમાં સૌ પહેલું નામ કોનું હતું? નામ બદલાયા પછી તો નીરજ ચોપડા, ભાલા ફેંક, જેવલિન થ્રોના ગોલ્ડન બોય. એને શું કહેવાય છે? ગોલ્ડન બોય કહેવાય છે. જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ગોલ્ડ જ લાવે છે, રાઈટ. એમનો જન્મદિવસ 7 ઓગસ્ટ ભાલા ફેંક દિવસ તરીકે ઉજવાય છે. તો તમને હું કરાવું છું, બીજા બધા બોલ કરે છે કરંટ વિથ જીકે, કરંટ વિથ જીકે, કરંટ વિથ જીકે. મેં તમને એવા કોઈ વર્ડ્સ નથી આપ્યા, પરંતુ શું કર્યું, તમને બધું જીકે આપી દીધું, ખરું ને, બોલ્યા વગર. તમે સમજો કે એમની અને મારી વચ્ચે શું ડિફરન્સ છે. હું તમને બેસ્ટ જ આપું છું, પરંતુ તમને કદર નથી. તમને એવી રીતના મફત કરીને પોતાને તમારા આત્મસન્માન ઉપર ઠેસ પહોંચાડે ને એવા લોકો તમને વધારે પસંદ છે. હવે આપણે આ ખેલ રત્નની જ વાત ચાલે છે, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની. તો આપણે 1991 વાળું જોઈ લીધું. નામ બદલાયા પછી કોને આપવામાં આવ્યું હતું એ પણ જોઈ લીધું. તો રનિંગ ગિયરમાં કોને મળ્યું છે છેલ્લે? તો ગયા વર્ષે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ હતા પ્રવીણ કુમાર. આ 4 વ્યક્તિને મળેલો છે. કેટલી રકમ આપવામાં આવે છે? 25 લાખની. હવે અહીં આપણો બધો જ ટોપિક પૂરો થાય છે, ખરું ને? હવે તમને લાગતું હોય કે નેહા મેમને બહુ સારું કરાવ્યું છે તો એક લાઈક જરૂરથી આપજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક